આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં એવો અપપ્રચાર કરે છે ને એના હિસાબે જ આમ આદમી પાર્ટીનું આટલું બધું વિસ્તાર એવું લાગે એમ. હકીકતે સ્થળ ઉપર નથી. ખાલી પ્રવાસ કરવાથી કોઈ કામ ન થાય. આજે એ કેટલો ટાઈમ થયો વિસાવદરમાં, તો તમે સોશિયલ મીડિયા ઉપર એના વિડીયા જોવો તો ભાવનગરની સભા હોય, સુરતમાં હોય, રાજકોટમાં હોય, જામનગર, એનું ટાઉન છોડીને બીજે શું કરવા પ્રચાર કરે? પહેલાં આ ટાઉનમાં એને છે ને કામ કરવું જોઈએ. આમ જોઈએ તો ગોપાલભાઈએ લગભગ સરકારનું ને બીજેપીનું વાંકું જ બોલ્યા છે, પણ એ શું કામ કરશે ને એ હજી કોઈ નથી કીધું ગોપાલભાઈએ. હજી સુધીમાં એણે જે ઓલા વેદનાની ડાયરીમાં જે કાંઈ પ્રશ્નો લખ્યા હતા ને એ પ્રશ્નોનું સોલ્યુશન હજી નથી આવ્યું. લ્યો, હવે એ વેદનાની એની ડાયરી ક્યાં કોઈ ગોપાલભાઈને એ કાંઈ ખ્યાલ ન આવ્યો. ના, એનો કહી શકાય. મતદાન હંમેશા ગુપ્તદાન હોય છે. તમે મતદાન કીધું એ સાઈડ વધારે હંમેશા મળ્યા ગુપ્તદાન છે. હોય છે, એટલે એની ચર્ચા, મતદાનની ચર્ચા કરાય, મત કોને આપ્યો એ ચર્ચા ન કરાય. તમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને અમે ખૂંદી રહ્યા છીએ અત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગામડાઓ. વિસાવદર તાલુકાના ગામડાઓ શા માટે? એટલા માટે કારણ કે ત્યાં જે ચૂંટણીનું પરિણામ ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવ્યું તે અચરજ પમાડે તેવું હતું અને ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયા અહીંયાથી જીત્યા. એ પહેલાં પણ આમ આદમી પાર્ટીના જ ભૂપતભાઈ આણી અહીંયાથી ધારાસભ્ય હતા. બાદમાં તેમણે પાર્ટી છોડી અને સીટ ખાલી પડી. પરંતુ સવાલ એ છે કે આ એવી બેઠક છે જે ગુજરાતના રાજકારણના કેન્દ્રમાં રહે છે અને માટે જ આપણે વિસાવદરના વિસ્તારોને ખૂંદી રહ્યા છીએ, જેથી તમને ક્યાસ મળે કે ગુજરાતની રાજકારણની દિશા અને દશા કઈ તરફ જઈ રહી છે. કારણ કે આ એવી બેઠક છે જ્યાં ખેડૂતો દર વખતે એવો નિર્ણય લે છે જે સત્તાને હંમેશા અચંબિત કરી દે છે અને જેની કલ્પના પણ ના હોય એને પણ જીતાવે છે. તો એવા જ ગામના મતદારો સાથે આપણે વાત કરવી છે અને એમની સાથે વાત કરતાં પહેલાં હું જણાવી દઉં કે આ જે ગામમાં અમે ઊભા છીએ ત્યાંના અનેક પ્રકારના કામો, પ્રકલ્પો અને વિકાસના કામો જે હાલમાં ચાલુ છે એમને બતાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે કે આ અમારા ગામનો વિકાસ છે, પહેલાં એ જોઈ લો, પછી અમે તમારી સાથે વાત કરીએ. હવે સીધા જ આપણે અહીંયાના મતદારો સાથે વાત કરીએ અને પૂછીએ કે પહેલાં તો શું છે અત્યારે જનતાનો મૂળ, ચૂંટણીનો માહોલ કેવો લાગે છે કે નહીં? ચૂંટણીના માહોલમાં તો એવું છે કે અમારે તો ઘણું ખરું બીજેપી તરફી થાય એમ છે. બીજેપી જ વિન થાય એમ. પણ ગામમાં કે માહોલ ઝંડા ઝંડી કે દેખાતું નથી. ના છે જ ને, આ જુઓ સામે એ તો ખાલી ઝંડા છે. BJP ના જ દેખાય છે. ના, આ બીજેપી જ છે એમ. તો બીજા કોઈ પક્ષને ચૂંટણી નહીં લડવા? નહીં, બીજા આવવાનું જ હોય ને, બીજો પક્ષ આવે એની રીતે એ લોકોના કામ કરવાની બાંયધારી આપે. અને આમ જોઈએ તો ગોપાલભાઈએ લગભગ સરકારનું ને બીજેપીનું વાંકું જ બોલ્યા છે, પણ એ શું કામ કરશે ને એ હજી કોઈ નથી કીધું ગોપાલભાઈએ. એ તો છે. હા, ના, એ બીજા સરકાર આ નથી કરતી ને ઓલું નથી કરતી ને એ એવું નથી કહેતા કે અમે સત્તામાં આવશું તમને આ કરી દઈશું એવું હજી ગોપાલભાઈ એવો શબ્દ મેં નથી ગોપાલભાઈનો સાંભળ્યો. અને રહી વાત અમારા ગામની, અમારા ગામમાં ગયા 5 વર્ષમાં ઘણા વિકાસના કામો થયેલા છે. અમારા ગામમાં અહીંયા નદી ઉપર 70 લાખનો બ્રિજ 3 વર્ષ પહેલાં બનાવ્યો. તે પછી ગામમાં 17 થી 18 લાખની ગ્રાન્ટ ગામમાં પણ તાલુકા પંચાયત મારફત આવેલી છે. અને સરપંચ પણ અમારા એવા છે કે સતત કાર્યશીલ એમ. એમને તો પછી મને એ નથી સમજાતું કે આટલા બધા કામ તમને ભાજપ વાળાએ તમારા મંજૂર કર્યા હા. સરકારે, તમને ભાજપ પ્રત્યે એટલો પ્રેમ છે, ગામમાં બીજી કોઈ ઝંડી ના દેખાય, હા, તો આટલા બધા પ્રેમની વચ્ચે બીજી વખત આમ આદમી પાર્ટી ચૂંટણી છે અહીંયા, પેટા ચૂંટણીમાં પણ એ ચૂંટાણા. પણ એ હોય, અમુકને અસંતોષ હોય એમ, સત્તા પરિવર્તન જોતું હોય, પણ હવે નથી હાલે એમ. એવું હવે જે આમ આદમી પાર્ટીવાળા કે ગોપાલભાઈએ કે ભૂપતભાઈએ જે તે વખતે જે એવા બાંયધરી આપી હોય પણ એ હવે એવું કાંઈ છે નહીં સમજ્યા. અને હવે તો બીજેપી જ ચૂંટાશે અહીંયા. એવું નહીં, મેં એવું સાંભળ્યું અને ઘણા નેતાઓ બોલે છે, ભાજપના નેતાએ બોલે છે કે અમે તમને ગ્રાન્ટ નહીં આપી જો બીજાને ચૂંટાડશો તો, અથવા તો તમે આ કરશો, અમારા ઉમેદવારને મત નહીં આપો તો એવું તમારા ગામ સાથે થાય ખરું? નહીં, અમારા ગામમાં એવું ક્યારેય નથી થયું ને ક્યારેય કોઈ નેતાએ અમારી ગ્રાન્ટ રોકી નથી. એણે પણ એવું નથી કીધું કે ભાઈ તમારા ગામમાં મત વધારે નીકળશે, ફલાણી પાર્ટીના વધારે નીકળશે, તમે ગ્રાન્ટ નહીં આપીએ, એવું અમને ક્યારેય નથી કીધું. એનું કારણ તમારી જાગૃતિ? હા, અમારી જાગૃતિ. અને અમારી સામે નેતાઓ એમ કહે છે કે ભાઈ તમે કામ માગો, અમે તમને ભરપૂર કામ આપવા તૈયાર છીએ. તો પછી 10 જ મહિનામાં આટલી આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયાની નારાજગી કેમ આવી ગઈ? પણ એ જ વાત છે ને, એ લોકોએ જે કાંઈ ચૂંટણીમાં વચનો આપ્યા હતા એ કાંઈ પૂરા કર્યા નહીં. હજી ગોપાલભાઈ, હજી હાલની તારીખે અમારે જે ગોપાલભાઈને ચૂંટાય મત આપવાવાળા વ્યક્તિ હોય એ એમ કહે છે કે ગોપાલભાઈ અમારો ફોન નથી ઉપાડતા. અચ્છા, હા, લ્યો. એટલે એમના સમર્થકો? હા, એમના ગોપાલભાઈના સમર્થકો હજી એવું કહે છે કે ભાઈ ગોપાલભાઈ અમારા ફોન નથી ઉપાડતા.
તમને પણ અહીંયા કાર્યાલય બનાવ્યું છે બહુ મોટું. ના ના, એ તો બધી પછી વાતું છે. હવે ગોપાલભાઈ તો ક્યારેય દેખાણ જ નથી કાર્યાલય, અને આવે તોય કદાચ 2-4 મહિનામાં એકાદ દિવસ રોકાઈ જતા રહીએ. પણ એ તો ધારાસભ્યને ત્યાં માણસો તો રાખ્યા છે. ના, એ માણસો હજી સુધીમાં એને જે ઓલા વેદનાની ડાયરીમાં જે કાંઈ પ્રશ્નો લખ્યા હતા ને એ પ્રશ્નોનું સોલ્યુશન હજી નથી આવ્યું. લ્યો, હવે એ વેદનાની એની ડાયરી ક્યાં કોઈ ગોપાલભાઈની એ કાંઈ ખ્યાલ ન આવ્યો. એમાં કઈ કઈ વેદનાઓ હતી? હવે એ તો અમને તો અહીંયા અમારા ગામમાં તો કોઈને પૂછ્યું નથી કે ભાઈ તમારી ગામના પ્રશ્નો શું છે કે તમારી વેદના શું છે. એવું અમારા ગામમાં તો કોઈ આમ આદમી પાર્ટીના સમર્થકોને એવું નથી પૂછ્યું કે ભાઈ તમારા ગામના પ્રાણ પ્રશ્નો શું છે કે શું નહીં એમ. તો વાત કરતા હોઈએ છીએ શિક્ષણની ગુજરાતમાં ત્યારે આપણે શિક્ષણની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હોઈએ છીએ, પરંતુ આ ગામની અંદર જે શિક્ષણની વ્યવસ્થા છે એ અમે જોઈ છે, તમને પણ બતાવીશું એના વિઝ્યુઅલ્સ. આ ગામની અંદર વિસાવદરથી ગામડામાં લોકો ભણવા આવે છે. હંમેશા એવું થતું હોય છે ગામડાથી લોકો તાલુકામાં જિલ્લામાં ભણવા માટે જતા હોય, શહેરમાં કે ટાઉનમાં, પણ અહીંયા ઉલટી ગંગા ચાલે છે આ ગામની અંદર. એનું કારણ શું? નહીં, અમારા ગામના જે શિક્ષકોનો જે સ્ટાફ છે ને એ બહુ વ્યવસ્થિત અને પ્રયત્નશીલ સતત, અને એને સમકક્ષ અમારા જે ગામના અમે આગેવાનો છીએ, અમે પણ સતત શિક્ષકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે ભાઈ તમે બાળકોને શિક્ષણ સારું આપો. અને સ્ટાફ પણ એવો છે કે ભાઈ અમે એ પોતે સામે આવીને કે ભાઈ અમારે શિક્ષણ સારું આપવું છે. એટલે શિક્ષણનું જે સ્તર અમારા ગામમાં જે સુધર્યું છે એના હિસાબે વિસાવદર સિટીના બાળકો પણ અહીંયા અમારા ગામમાં શિક્ષણ લેવા આવે છે. એટલે ખૂબ મોટી અને સારી વાત. હા, આજુબાજુના ગામના બાળકો તો આવે છે, પણ વિસાવદર શહેરના બાળકો પણ અમારા ગામમાં આવે છે. અચ્છા, આપણી સાથે બીજા એક અન્ય વડીલ પણ છે, એમની સાથે પણ વાત કરીએ. શું ચૂંટણીનું શું લાગે, કેવો માહોલ? ચૂંટણીનો સારો માહોલ છે. સારો કોના માટે સારો લાગે? એટલે ભાજપ માટે. બધા ભાજપ જ કરો છો તમે. અમારા કામ જ એને કર્યા છે બધાય. બીજા તો કોઈ તમે જીતવા તો દેતા નથી ભાઈ, વિધાનસભા. અમારું એક ગામથી તો કઈ થવાનું નથી. અચ્છા, એટલે તમારા ગામ પૂરતી વાત છે. હા, એટલે આ બીજા ગામમાં તો આપણે નો કહીએ કે ગામ પોતો. ધારાસભ્ય વિશે શું છે? ધારાસભ્ય કોઈ કામનું કોઈ દી કીધું જ નથી કે આ કામ કરશું એમ. તમે મળ્યા ખરા કે નહીં, જોયા જ નથી રૂબરૂ? નહીં. શું તમારી પાસે, માનો કે તમારી પાસે ધારાસભ્ય આવે, તમે શું રજૂઆત કરો? કામ કરવાની રજૂઆત કરી એમ. પણ તમારા ગામમાં તો કોઈ કામ જ બાકી નથી એવું કહ્યું છે. કામ અમારે મગફળી જાતી હતી તો એ આડો પગ કરીને રોકાવીને દેતા હતા. એમાં શું આમાં કરવાનું? એ આ પલટીવાળા કેમ? એ કે આવી છે ને આમ છે ને પૈસા લેશે ને ઓલું લેશે ને એમ કરીને ગાડીના ખેડૂને હેરાન કરતા. થોડો માલ જાતો તો એ રોકાઈ ગયો બધાને. નબળો માલ થોડોક જાતો હોય ને એ રોકી દીધો. આવી રીતે ઓલાને ફોટા પાડીને રોકી દે. આમ કરશું ને તેમ કરશું ને. એટલે બિચારા ઓલો માલ થોડોક હકાવતા હોય ન હકાવતા ટેકામાં. પણ આમ આદમી પાર્ટી તો કાકા એવું કહેતી હતી કે એમને કડદાની સામેનું આંદોલન કર્યું, એમને મગફળીની અંદર જે ભરતીનો પ્રોબ્લેમ હતો, બારદાનના પ્રોબ્લેમ હતા, આ પ્રોબ્લેમની સામે એમને લડાઈ લડીને તમે એવું કહો છો કે આમ આદમી પાર્ટી અમારો માલ રોકાવી દીધી? ત્યાંથી રોકાવી જ દીધા હતા માલ. કેવી રીતે? પણ એમાં શું છે, ઓલા છે જ આપણો નબળો માલ હકાવતા હોય તો ત્યાં ફોટા પાડે અને ઓલું કરે, ઓલો હકાવતા બંધ થઈ ગયા સોશિયલ મીડિયામાં બધી. અચ્છા, તો સોશિયલ મીડિયામાં તો બધું આવતું જ હોય છે. તમારી સાથે જ વાત કરું ફરી કે આ સોશિયલ મીડિયાના કારણે તમને એવું લાગે છે કે આ પાર્ટી ચાલે છે કે પછી ખરેખર વાસ્તવિક નહીં, જમીન? આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં એવો અપપ્રચાર કરે છે ને એના હિસાબે જ આમ આદમી પાર્ટીનું આટલું બધું વિસ્તાર એવું લાગે. એમ હકીકતે સ્થળ ઉપર નથી, પણ આ સોશિયલ મીડિયાના હિસાબે એમ લાગે કે આમ આદમી પાર્ટી ચારે કોઈ પ્રસરી ગઈ છે. અચ્છા, હા, હકીકતે સ્થળ ઉપર નથી આટલું બધું. તો આપણે જે બધા વડીલો સાથે અને ગામમાં આવીને મતદારો સાથે વાત કરીએ એના ઉપરથી ઘણી બધી ચર્ચાઓ તમને પણ સમજાણીએ છે. કડદા અને ખેડૂતોના જે આંદોલનની વાત છે એ આંદોલન વિશે પણ આપણે જ્યારે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે અનેક વખત એવા આક્ષેપો લાગતા હતા વિપક્ષ પર કે આ પ્રકારની ઘટનાઓને જાતે કરી અને મોટી કરીને ચિતરવામાં આવે છે. ખરેખર વાસ્તવિકતા ખેડૂતો માટે કંઈક અલગ છે. ખેર હશે, એમાં ખેડૂતો આંદોલનમાં જોવા પણ મળતા હતા, મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શનના વિરોધમાં પણ જોવા મળતા હતા. એટલે બંને પક્ષની આ વાત થઈ રહી છે. હજી એક વડીલ આપણી સાથે બેઠા, જેમની સાથે વાત કરીએ. તમને શું લાગે, ચૂંટણીનો માહોલ કેવો છે? ચૂંટણીમાં બીજેપી જ વિન થશે. અચ્છા, કેમ અહીંયા તમારે કોંગ્રેસ કે આપ કે કોઈ લડતું જ નથી? ના ના, ભલે ને લડે, લોકશાહી છે યાર, લડવું જોઈએ ને. એ 3 જ છે, અમે કઈ 3-4 બીજા 5 પાર્ટીઓ આવે. હા, બરાબર છે. પાર્ટી આવે ને તમે જીતાડો. નહીં એવું નથી. ના, તમારે વિસાવદર હા, એ વાત બરાબર છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા અનાયાસે એક્સિડન્ટલી જીતી ગયા છે. હા, એક્સિડન્ટલી જ કહેવાય એ. કારણ કે ખાલી પ્રવાસ કરવાથી કોઈ કામ ન થાય. આજે એ કેટલો ટાઈમ થયો વિસાવદરમાં,
તો તમે સોશિયલ મીડિયા ઉપર એના વિડીયા જોવો તો ભાવનગરની સભા હોય, સુરતમાં હોય, રાજકોટમાં હોય, જામનગર, એનું ટાઉન છોડીને બીજે શું કરવા પ્રચાર કરે? પહેલાં આ ટાઉનમાં એને છે ને કામ કરવું જોઈએ, ન કરવું જોઈએ? હમણાં એમને ભેસાણમાં ને બધે પ્રચાર માટે આવ્યા હતા ખરા? હા, આવ્યા હશે, પણ ત્યાં મત વધારે મળ્યા હશે એટલે ત્યાં થોડાક વધારે રહેતા હોય. એટલે તમે નથી આપ્યા મત? કેમ ના, એનો કહી શકાય. મતદાન હંમેશા નહીં, તમારું ગુપ્તદાન ગુપ્ત હોય. છે. તમે કીધું મતદાન એ સાઈડ હંમેશા વધારે મળ્યા ગુપ્તદાન હશે. હોય છે એટલે એની ચર્ચા, મતદાનની ચર્ચા કરાય, મત કોને આપ્યો એ ચર્ચા ન કરાય. તમે જે પ્રમાણે વાત કરી કે એ તરફના લોકોએ વધારે આપ્યા હા, છે. પણ એ સ્વાભાવિક છે કે ભાઈ ત્યાં એ લોકો વધારે જાય છે તો એનો મતલબ એવો જ પણ તો છે. એમ નહીં, તમે પણ આટલો ધારાસભ્ય તરીકે ઈ આખા વિસાવદર તાલુકાના માય બાપ કહેવાય, હમ. બરાબર છે. તો એમણે ચૂંટણી પત્યા પછી મત એને આપેલો છે કે નથી આપેલો, પણ એની પાસે એની વિરુદ્ધમાં જે બોલ્યા છે જે તે વખતે, આ ડેમોક્રેસી છે, લોકશાહી છે, બરાબર, તો એનો નૈતિક ફરજ છે કે એનું એને કામ કરવું જોઈએ. નહીં કે એને જે મત આપેલા છે એની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ગોપાલભાઈ નિષ્ફળ રહ્યા છે. અચ્છા. ગોપાલભાઈને જે લોકોએ મત આપેલા છે એની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ગોપાલભાઈ નિષ્ફળ છે. પણ બધાની અપેક્ષા કાકા પૂરી ના થઈ શકે. નહીં, એને જે મત આપેલા છે એની વાત કરું છું. બધાના આખા ગુજરાતની હું વાત નથી કરતો, અમારા વિસાવદર તાલુકાની જ વાત કરું. વિસાવદર તાલુકામાં લોકોએ એવી અપેક્ષા રાખી હતી કે ભાઈ અટાણ સુધી વિરોધમાં જ આપણે મતદાન કરી આવીએ છીએ અને આ વખતે એકવાર અવાણી લઈએ ગોપાલભાઈને, એમ એ ગોપાલભાઈને આ અવાણે તો ગોપાલભાઈ અટાણ નિષ્ફળ રહ્યા. શું કહ્યું તમે વડીલ? હવે એ જીત્યા પછી અહીંયા કેટલા દિવસ પહેલા તો રહ્યા છે વિસાવદરમાં, એનું કંઈક કરું. અહીંયા રહે છે? ઉભાર્યો ક્યાં? મને એડ્રેસ આપો તો. એમણે ઘર બતાવ્યું સોશિયલ મીડિયામાં, અમને અમે નથી જોયું ઘર. તો તમે એમ કેમ સીધા કહો છો? તમે સોશિયલ મીડિયા વાળા જ છો કે ભાઈ તમે એમ સીધા કેમ કહો છો? તમે એને બતાવો ભાઈ, તમારો કેમેરો જાઓ કે ભાઈ ગોપાલભાઈનું ઘર છે, આ છે, તે છે, નેમ પ્લેટ હોય કે ભાઈ MLA છે, એમ એવું તો કાંઈ છે? અમે વિસાવદરમાં સમજો ને કે સવાર સાંજ 2 ટાઈમ જાય છે એમ કહો ને તો હાલે, પણ અમે ક્યાંય ભાડ્યું નથી કે ભાઈ ગોપાલભાઈનું ઘર છે ત્યાં. કાર્યાલય તો ખેર ના લો, કાર્યાલય બહુ સરસ છે. અમારે કેશુબાપાનો આમ મોટો એવો ફોટો માર્યો છે, બરાબર છે, કે ભાઈ પછી કાંઈક જોઈએ તો ખરા ને, દોડવું હોય તો ઘોડા માથે જ બેહવું પડે. પણ એમને તો સોશિયલ મીડિયામાં જે AI થી કેશુબાપાએ આશીર્વાદ પણ આપ્યા હતા. હા, તમે એ વાત તો કરી એટલે પણ AI છે ને, એટલે તો AI ની મદદથી તો બધુંય થઈ શકે. AI ની મદદથી તો એ બધુંય કરશે, બરાબર છે. અને એક આખો વોર રૂમ બનાવ્યો છે હવે તો એણે સોશિયલ મીડિયામાં કે ભાઈ સોશિયલ મીડિયા વોર રૂમ, એટલે એના કારણે વિડીયો આવ્યા કરે ને બધું થયા કરે છે. પણ હકીકતમાં એ કામ લાવે ને, એ જે વિડીયો સભાના આવે છે ને જગ્યાએ એના વિડીયો હકીકતમાં જે ધારાસભ્ય હોય ને તો ખાતમુહૂર્તના આવવા જોઈએ, કોદાળી પાવડો મારતા હોવા જોઈએ કે ભાઈ આટલા લાખનું કામ આવ્યું, અહીંયા આટલા લાખનું કામ. ખાલી પુલના વિડીયો ને એના હરિયા બતાવ્યા કરે તો ભેગું ન થાય. હે પછી બળદ પાસે આવી જાય, એમ નો હાલે, કામ કરવું પડે. અને મોદી સાહેબ કેમ કહે છે કે ભાઈ રિપોર્ટ કાર્ડ, એમ રિપોર્ટ કાર્ડ આપવું પડશે. તો અહીંયા સ્થાનિકો નાગરિકો જે છે એ આમ આદમી પાર્ટી પાસે એમના કામોનું રિપોર્ટ કાર્ડ માંગી રહ્યા છે, કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનું રિપોર્ટ કાર્ડ અમારે જોવું છે કે એમણે અહીંયા શું કર્યું છે. ખેર નારાજગી ઘણી બધી છે, ગોપાલ ઇટાલિયા પણ જાણતા હશે, અને ગોપાલ ઇટાલિયા માટે આ ભાઈનું કહેવું છે કે અમે એમનું ઘર પણ વિસાવદરમાં છે એવું કહે છે, તમે નથી જોયું તો ગોપાલ ઇટાલિયાએ પણ જાહેર કરીને એક વખત જનતા માટે કહેવું જોઈએ કે ભાઈ એમનું ઘર ક્યાં છે, જેથી એમના મતદારો અમને ના પૂછે કે એમનું ઘર ક્યાં છે. તો જલ્દી મળીએ, વધુ મતદારો સાથે વાત કરીએ, અને માટે સોમાન સાથે જોડેલા રહેજો. નમસ્કાર.